તો આ તરફ સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતના માંગરોળમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। કુવારદા ગામે બે યુવકો પર માથાભારે શખ્સોએ હુમલો કર્યો હતો। બે યુવકો પર જીમલેણ હુમલો કરી શખ્સો ફરાર થઈ ગયા હતા। પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે। તો સુરતમાં માંગરોળમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, ફરી એકવાર સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। શું વધુ વિગતો? અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યાં? જે ચોક્કસથી કે જે પોલીસ દ્વારા બંને જે યુવકો હતા તેઓને હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર એપેક્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી। ત્યારબાદ બંનેની સ્થિતિ ગંભીર જણાતા તેઓને સુરત કિરણ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા। હાલ પોલીસ બંને જે શખ્સો છે તેમને ભાનમાં આવવાની રાહ જોઈ અને તેમના નિવેદન લેવાની તૈયારી કરી રહી છે। પરંતુ આ ઘટના ગત રોજ માંગરોળ તાલુકાના કુવારડા ગામે જે કંપની છે, કંપનીની બાજુમાં ખેતર છે, ખેતર પાસે યુવકો બેઠા હતા અને સામાન્ય બાબતોમાં કંઈક ઝઘડો થયો હતો કે કોઈ કારણોસર બહારથી આવેલા લોકો સાથે કંઈક ઝઘડો થયો હતો। જેમાં જે શખ્સો હતા બે શખ્સો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને માથાના ભાગે ગંભીર ઘા કરવામાં આવ્યો હતો। લોકોને જાણ થતાં તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફતે તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યાં હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં વધુ તપાસ હાથ ધરી છે। હાલ તો પોલીસે બંને આ જે શખ્સો છે તેમને ભાનમાં આવવાની રાહ જોઈ રહ્યા છે અને તેમના નિવેદન બાદ જે સીસીટીવી છે અને ત્યાંના લોકો છે તેઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ જી નિર્મલ, આભાર સમગ્ર માહિતી બદલ।